નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 127મા મન કી બાત કાર્યક્રમનું લાઈવ પ્રસારણ રાખવામાં આવ્યું હતું વાઘોડિયા તાલુકાના બૂથ નંબર 183 સિકંદરપુરા ખાતે। આ કાર્યક્રમની બે વિશેષતાઓ રહી। એક તો લાભ પાંચમ જેવા પવિત્ર દિવસે આ કાર્યકર્તાઓ સૌ ભેગા મળ્યા અને તેમની માટે નાસ્તાનું આયોજન હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના વોકલ ફોર લોકલ અને હર ઘર સ્વદેશીના નારા મુજબ નાસ્તો નાળિયેરીના પાનમાંથી બનેલી ડીશમાં સૌ કાર્યકર્તાઓને પીરસવામાં આવ્યો। બીજી વિશેષતા એ હતી કે મોદી સાહેબે તેમના વક્તવ્યમાં જે રીતે ગાર્બેજ કાફેની વાત કરી હતી, આ ગાર્બેજ કાફેમાં નક્કી કરવામાં આવેલો અમુક કિલો કચરો લઈ જનારને નાસ્તો અથવા તો જમવાનું આપવામાં આવે અને લગભગ મળતો કાર્યક્રમ આ સયાજીપુરા ગામમાં છેલ્લા 3 વર્ષથી ચલાવવામાં આવે છે, જેમાં નક્કી કરેલ જથ્થાના વજન મુજબ વ્યક્તિને નાવાનો સાબુ કે અમુક કિલો શાકભાજી જેવી જીવન જરૂરિયાતની વસ્તુઓ અપાય છે। આ કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી ધર્મેશ પંડ્યા, વાઘોડિયા તાલુકા પંચાયત પ્રમુખ યોગેશ પટેલ, ગામના ડેપ્યુટી સરપંચ રમણભાઈ, સદસ્ય મુન્નાભાઈ તથા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આજે મન કી બાતના 127મા એપિસોડનું પ્રસારણ જે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું કરવામાં આવ્યું હતું તે અંતર્ગત આજે સિકંદરપુરા તાલુકા બેઠક ખાતે વાઘોડિયા તાલુકા પંચાયતની સિકંદરપુરા તાલુકા બેઠકના અંદર સિકંદરપુરા ગામમાં માનનીય રમણભાઈના ઘરે, જે અમારા વર્ષો જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, તેઓના ઘરે આજે આજુબાજુના સોસાયટીના ગામના લોકોએ ભેગા થઈને લગભગ 50થી પણ વધુ લોકો આજે ભેગા થઈને આ કાર્યક્રમ નિહાળ્યો। મન કી બાત કાર્યક્રમ જે છે એ હંમેશા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા કંઈક ને કંઈક નવું શીખવામાં એમનો કાર્યક્રમમાંથી આપણને મળતું હોય છે। આજે એમના જે કાર્યક્રમ હતો એની અંદર એક બહુ સરસ વાત એમણે કીધી, ગાર્બેજ કાફે અંબિકાપુર કરીને ગામનું એમણે જે વાત કરી કે ત્યાં આગળ ગાર્બેજ કચરો બધો ભેગો કરવામાં આવે છે અને કચરાના સામે અન્ન આપવામાં આવે છે। એ કાર્યક્રમ આજે અહીંયા સયાજીપુરા ખાતે પણ વર્ષોથી ચાલી રહ્યો છે। ત્યારે અમને સૌને આનંદ થયો કે મોદી સાહેબે જે વાત કરી, જે કાર્યક્રમને, જે લોકોને અપીલ કરી, એ કાર્યક્રમના અમે વર્ષોથી સહભાગી અહીંયા સયાજીપુરા ગામ બનેલું છે, એનો અમને આનંદ થયો। આજે અમારી સાથે રિટાયર્ડ આર્મીના શ્રી ગોપાલજી પણ અમારી સાથે જોડાયા, જેઓ આર્મીના એરફોર્સની અંદરથી રિટાયર્ડ થયા છે। આવા વિશિષ્ટ વ્યક્તિઓ પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમોમાં જોડાય છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈને જે સૂચનો છે આજે એમને ઘણું ગમ્યું। એમણે સામેથી મને કીધું કે ધર્મેશજી ऐसा अगर है कहीं तो आप हमें बताइए, हमारी सोसाइटी में भी हम ये कार्यक्रम करना चाहते हैं। તો આ જે કાર્યક્રમ છે, મન કી બાતનો કાર્યક્રમ છે, એ એક સામાજિક સંદેશા માટેનો કાર્યક્રમ છે અને આ કાર્યક્રમની અંદર આજે વાઘોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી યોગેશભાઈ, રમણભાઈ, તાલુકા ગ્રામ પંચાયતના સભ્ય શ્રી મુન્નાભાઈ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી આ કાર્યક્રમ અમે સૌએ નિહાળ્યો હતો। ધર્મેશભાઈ, આમાં ખાસ તમે એક સુંદર આયોજન કર્યું કે સ્વદેશી વસ્તુ જોવા મળી, આનો ઉદ્દેશ્ય શું છે? ચોક્કસ, આની પહેલાંના એપિસોડમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સૌને અપીલ કરી હતી કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી। આજે સૌ કાર્યકર્તા ભેગા થયા હતા। આજે લાભ પાંચમનો પવિત્ર દિવસ પણ છે, એટલે સૌ કાર્યકર્તા માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ નાસ્તાના આયોજનની અંદર આજના કાર્યક્રમની અમારા આ મન કી બાત કાર્યક્રમની અમારા કાર્યક્રમની વિશેષતા એ રહી કે અમે કેળના પાનની બનેલી ડીશની અંદર અમે નાસ્તો આજે અમે બધાએ લીધો। આજે કેળના પાન છે તો જે જગ્યાએ કેળના પાક થતા હોય છે ત્યાં કેળના પાન એક વખત કેળના પાકી ગયા પછી કેળના પાન ફેંકી દેવામાં આવે છે। આજે કેળના પાનની બનેલી ડીશ, હા, લગભગ 60, 70, 80 ડીશ વપરાય, ભલે 60, 70, 80 વપરાય, પણ આજે ઉપયોગમાં તો આવતી થઈ। આજે એનાથી અર્થોપાર્જન, આજે કોઈક રોજીરોટીનો જે NGO બનાવતી હોય છે, જે મહિલાઓ બનાવતી હોય છે, એના કમાણીમાં અમે ક્યાંક સહભાગી થયા। જે રીતે શ્રી રામે લંકા જવા માટે જે પુલ બનાવ્યો હતો અને ખિસકોલી પોતાના શરીરને ઉપર રેતી લગાડીને અને જે રીતે પુલ બનાવવામાં મદદ કરી, એની મદદ નાની સરખી હતી, એનાથી પુલ બની નહોતો જવાનો, પણ અમે પણ એક એવો નાનો પ્રયત્ન આજે સૌએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ભેગા થઈને કર્યો કે આ એક નવી શરૂઆત
અમે કરી છે અને અમે સૌને કહેવા માંગીએ છીએ આ આપના માધ્યમથી જે લોકો અમારો આ વિડીયો જોઈ રહ્યા છે, અમારો આ જે આપના ન્યૂઝ જોઈ રહ્યા છે, અમે સૌને એક વિનંતી કરવા માંગીએ છીએ, એક રિક્વેસ્ટ કરવા માંગીએ છીએ કે અમારી જેમ આપ પણ સ્વદેશી બનેલી વસ્તુઓનો આગ્રહ રાખો. જે નાની મોટી વસ્તુ આપણે ઘરમાં લાવીને વાપરી શકીએ એ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આપણને હર ઘર સ્વદેશીનો આલેખ કર્યો છે, આપણને આહ્વાન આપ્યું છે, એને આપણે ખભે ઉપાડી લઈએ.